ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના એક દિવસીય મહત્વપૂર્ણ ચૂંટણી પ્રવાસે આવ્યા હતા. સરહદી જિલ્લા ગણાતા કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. ત્યારે મુખ્યમંત્રીએ પોતાના પ્રવાસના પ્રારંભે આસ્થાના પ્રતીક સમાન દેવીમાં આશાપુરાના ધામ માતાના મઢ ખાતે શીશ ઝુકાવ્યું હતું. માતાજીના આશીર્વાદ મેળવીને તેમણે ભાજપના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાવ્યા હતા. માતાના મઢ ખાતે જાગીર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને આવકાર અપાયો હતો. આ ધાર્મિક વિધિ બાદ મુખ્યમંત્રીએ દયાપરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક વિરાટ જનસભાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની આગવી અને સહજ શૈલીમાં પ્રજાજોગ સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે સમગ્ર દેશ અને ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને દોહરાવતા કહ્યું હતું કે ગુજરાત સરકારની પ્રાથમિકતા હંમેશા છેવાડાનો માનવી રહ્યો છે. સરકાર એવી રીતે કાર્યરત છે કે વિકાસના મીઠા ફળ સમાજના અંતિમ હરોળમાં બેઠેલા વ્યક્તિ સુધી પણ સરળતાથી પહોંચી શકે. કચ્છ જેવા ભૌગોલિક રીતે વિષમ અને સરહદી વિસ્તારમાં જે રીતે માળખાગત સુવિધાઓનો વિસ્તાર થયો છે તે ભાજપ સરકારની ઈચ્છાશક્તિનું પરિણામ છે. કચ્છના સર્વાંગી વિકાસનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજે કચ્છ માત્ર રણ નથી પણ પ્રવાસન અને ઉદ્યોગોનું હબ બની ગયું છે. કૃષિ, બાગાયતી ખેતી, પશુપાલન અને ઔદ્યોગિક ક્ષેત્રે કચ્છે જે હરણફાળ ભરી છે તેની નોંધ વિશ્વ સ્તરે લેવાઈ રહી છે. નર્મદાના નીર કચ્છના ખૂણે ખૂણે પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથે સરકાર આગળ વધી રહી છે. સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રનો સમતોલ વિકાસ જ સાચો વિકાસ છે અને તે જ ભાજપનો મુખ્ય લક્ષ્યાંક છે. ભૂતકાળમાં કચ્છની જે સમસ્યાઓ હતી તેને સમજીને તેના કાયમી ઉકેલ માટે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મક્કમ પગલાં ભરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં વાત કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા જમીની સ્તરના અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપ્યું છે. પાર્ટી હાઈકમાન્ડે આ વખતે પણ પ્રજાની વચ્ચે રહીને કામ કરી શકે અને લોકોના પ્રશ્નોને વાચા આપી શકે તેવા ઉમેદવારોને તક આપી છે. આ ઉમેદવારો માત્ર રાજકારણીઓ નહીં પણ સાચા અર્થમાં લોકસેવક બનીને પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે તત્પર રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે મતદારોને અપીલ કરી હતી કે પ્રગતિની આ ગતિને જાળવી રાખવા માટે ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસ હવે ગુજરાત અને ખાસ કરીને કચ્છમાંથી નામશેષ થવાના આરે છે. આ પાર્ટી પાસે ન તો કોઈ મજબૂત વિઝન છે કે ન તો પ્રજાના હિતના કોઈ મુદ્દા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે કોંગ્રેસની હાલત એવી દયનીય છે કે તેમને ચૂંટણી લડવા માટે પૂરતા અને સક્ષમ ઉમેદવારો પણ મળી રહ્યા નથી. મુદ્દા વિહોણી કોંગ્રેસ હવે માત્ર ભ્રામક પ્રચાર કરી રહી છે અને જનતાને ગેરમાર્ગે દોરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહી છે. વિપક્ષો ગમે તેટલા ગતકડા કરે પણ જનતા હવે જાગૃત છે અને તેઓ વિકાસના પક્ષે જ ઊભા રહેશે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કચ્છની જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી અને ભાજપની વિચારધારા પર અતૂટ વિશ્વાસ છે. મોદી સાહેબે જે રીતે કચ્છને પોતાનું બીજું ઘર માનીને બેઠું કર્યું છે તે પ્રેમનો બદલો કચ્છના લોકો હંમેશા કમળને મત આપીને વાળતા આવ્યા છે. આવનારી ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી દળોના સુપડા સાફ થઈ જશે અને ફરી એકવાર કેસરીઓ લહેરાશે તે નક્કી છે. ભૂપેન્દ્ર પટેલે સભામાં હાજર કાર્યકર્તાઓને જોમ અને ઉત્સાહ સાથે કામે લાગી જવા અને સરકારની કલ્યાણકારી યોજનાઓની વિગતો ઘર ઘર સુધી પહોંચાડવા હાકલ કરી હતી. કચ્છના પ્રભારી ફલજી ચૌધરીએ પોતાના વક્તવ્યમાં કચ્છભરમાં ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીના આગમનથી કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો થયો છે. ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જંગી લીડથી વિજયી બનશે તેવું જણાવ્યું હતું. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસા વિધાનસભા વિસ્તારમાં થયેલા વિકાસ કામોની વિસ્તારથી વાત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પછાત ગણાતો વિસ્તાર વિકાસ ક્ષેત્રે અગ્રેસર થયો છે. ત્યારે આવનાર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે દરેક કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચારમાં લાગી જવા હાકલ કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ દ્વારા વિશ્વના સૌથી લોકપ્રિય જનનેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર દ્વારા કચ્છ વિકાસથી ધબકતું થયું છે.
ભાજપ વિકાસની રાજનીતિથી કાર્ય કરતું સંગઠન છે, જ્યારે વિપક્ષના કોંગ્રેસ સહિતના દળો નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે. તેથી આવા પક્ષો જનાધાર ગુમાવી રહ્યા છે. તેમણે ભાજપ સરકાર દ્વારા કચ્છમાં થયેલ વિકાસ કાર્યોની વાત કરી હતી અને આવનાર સમયમાં વિકાસ અવિરત રહેશે તેવું જણાવ્યું હતું. મુખ્યમંત્રીના આ પ્રવાસથી કચ્છ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ભાજપના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દયાપરની આ જંગી સભામાં જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશ ખંડોર, ભીમજી જોધાણી, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, રાજલ પલ્લણ, પરેશ ભાનુશાલી, જયદીપસિંહ જાડેજા, ધર્મેશ કેસરાણી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકોના ઉમેદવારો, અબડાસા લખપત અને નખત્રાણા તાલુકા ભાજપના હોદ્દેદારો, મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાનશ્રી ઉપર આપનો વિશ્વાસ વધતો ગયો એનું કારણ છે કે તમે જે પણ કામ બતાવ્યા એ એમણે જમીન ઉપર ઉતારીને બતાવ્યા છે, કામ કરીને બતાવ્યા છે. તમે એનો સ્વાદ માણી રહ્યા છો, એનો લાભ લઈ રહ્યા છો. એ કોઈ પણ ક્ષેત્ર હોય, આજે કચ્છ આખું બેઠું કરવામાં ટુરિઝમ પણ એટલું મોટું વિકસાયું. આ કચ્છમાં રણ, સફેદ રણ કેટલાય વર્ષોથી હશે. આપણે બધા જોતા આવીશું કે આ છે તો ખરું જ, પણ એક દ્રષ્ટિવંત નેતૃત્વ કોને કહી શકાય એનું ઉત્તમ ઉદાહરણ જો કોઈએ પૂરું પાડ્યું હોય તો માનનીય વડાપ્રધાન. આજે બેસ્ટ ટુરિઝમ તરીકેનો એવોર્ડ જે મળ્યો છે, વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ જે આપ્યો છે ધોરડોને, આખા દેશમાં દુનિયામાં કચ્છનું નામ દુનિયાના નકશા ઉપર આવી ગયું. ધોરડો બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે, અને આખી દુનિયા આજે અહીંયા આવી રહી છે, કચ્છમાં આવે છે. આ સફેદ રણ આજનું નથી, પણ 2006માં જયારે શ્રી આ કચ્છમાં સફેદ રણની વાત કરી અને એનું ડેવલપમેન્ટ શરૂ કર્યું, ત્યારે એમના શબ્દો હતા, તમે એની સ્પીચ કાઢીને સાંભળ્યું તો સાંભળી લેજો, કે આ સફેદ રણ જોવા માટે દુનિયા અહીંયા આવશે અને G20ની એક ઇવેન્ટ આપણે અહીંયા કચ્છમાં સફેદ રણોત્સવમાં કરી છે. આખી દુનિયા અહીંયા હાજર હતી. એ વખતે રૂટીનમાં તો રોજ આવે જ છે, પણ એ વખતે આખા દુનિયાના બધા લોકો અહીંયા હાજર હતા. આ ડેવલપમેન્ટ છે. શિક્ષણની વાત આજે મને અહીંયા આવતા કીધું કે અહીંયા કોલેજનું બિલ્ડિંગ નવું બનાવવાનું છે, એની જગ્યામાં તમને કઈ તકલીફ છે તો એ જગ્યા બદલવા માટે અમે પૂરો પ્રયત્ન કરીશું ને જે જગ્યા અત્યારે બતાવી છે એને બદલી આપીશું તમને. એટલે તમારે શિક્ષણમાં પણ અત્યારે ખૂબ સારી રીતે માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે 2 યોજના ખૂબ સારી લાવી ગયા છે. અત્યારે ચાલુ યોજનાઓ છે બંને, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી. આ બંને યોજના અંતર્ગત બહેનોને ભણવા માટે ધોરણ 8 થી 12 સુધી દીકરીઓ ભણે તો એને 50,000 રૂપિયા. સાથે સાથે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં આપણે જે 11-12માં જે દીકરા દીકરી સાયન્સ લે એને 25,000 રૂપિયા મળે. એટલે દીકરીઓને આ બંને લાભ મળે. દીકરીઓને જો સાયન્સમાં ભણીને 12મું પૂરું કરે તો એ લોકોને 75,000 રૂપિયા સરકાર આપે છે. એટલે ભણવા ઉપર પણ શિક્ષણ ઉપર પણ એટલું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. રોડ રસ્તાની વાત અહીંયાથી કહેતા હતા. રોડ રસ્તામાં મને લાગે છે ત્યાં સુધી જે પ્રમાણે કચ્છ આખા ગુજરાતમાં 3જા ભાગનું કચ્છ છે, 3જા ભાગનું કચ્છ છે જમીનમાં, તો આ 3જા ભાગનું ધ્યાન અત્યાર સુધી કદાચ વધતું ઓછું રહ્યું હશે, પણ મારા મગજમાં પૂરેપૂરું આ કચ્છનું ધ્યાન રાખી અને તમારા જે રોડ ડેવલપમેન્ટ કર્યા છે, તમારે કેટલાય રોડ એવા બનાવી રહ્યા છે નવા કે જે તમારે 100 કિલોમીટર જવું પડતું તો એની જગ્યાએ 25-40 કિલોમીટરની વચ્ચે તમારું એ ડિસ્ટન્સ કપાઈ જાય એવા નવા કેટલાય રોડ ડેવલપ કરી રહ્યા. આયોજન પણ એ મજબૂત જે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન છે એનો મજબૂત પાયો જે નાખ્યો છે માનનીય વડાપ્રધાનશ્રીએ, એના કારણે આજે એક પણ વિકાસનું કામ તમે કોવિડ વખતે પણ જોજો, કોવિડ વખતે પણ એક પણ વિકાસનું કામ પૈસાના હિસાબે અટક્યું નથી અને ભવિષ્યમાં પણ અટકવાનું નથી. આયોજનબદ્ધ રીતે તમે તમારા કામો બતાવ્યા કરો
તમારું એક પણ કામ ના મંજૂર થાય એવી શક્યતા નથી. આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લખપત તાલુકાના દયાપર ગામે જે સભા હતી એનામાં આજે સભા સંબોધી તો અમારી 16 તાલુકા પંચાયત સીટ અને અમારી જિલ્લા પંચાયતની સીટ જે બે છે એ 100% અમે બહુમતીથી અમે જીતશું. એનું કારણ એક જીતવાનું કે જે લખપત તાલુકો છેવાડાનો અને એનામાં અત્યાર સુધી જે કામ નહોતા થયા, નર્મદાનું પાણી ખેડૂત માટે એ અત્યારે લગભગ તમે બધે જોવો છો કે ગોધાતળ અહીંયા નરા ગજણસર સુધી લાઈન નર્મદાની પાણી પહોંચી આવી છે. રોડ ભુજથી નાણસર સુધી 2000 કરોડ, ગડોલી સાંતલપુર નલિયાથી નાણસર 500 કરોડ અત્યારે પાસ થયો. એવી રીતે નાના મોટા વોટર સેટના ડેમ હોય, ચેક ડેમ હોય, તળાવ હોય એના લીધે બધા ખેતી કરી રહ્યા છે. એનો આયુષ્યમાન કાર્ડ એની મોટી અસર છે. પછી મોટા ભાગ અમારા બધા માલધારી વર્ગ છે તો ડેરીના લીધે. પછી મુખ્ય જો પ્રશ્ન હોય તો અત્યારે માણસો જે લાકડા કાપી કોલસા કરે છે એ કોંગ્રેસની સરકારમાં એક દાંતણ પણ કાપી નથી શકતા. એ બકરા માટે કંઈ કાપે ને તો એને ઈંગડાને કોડી લઈ જતા ને કેસ કરતા. તો અત્યારે ઘરો એક જીપ બોલેરો છે એ 5 જણા હોય લાકડા કાપી આવે, સાંજના 5000 કમાઈ આવે. તમે ગમે એને પૂછો તો અત્યારે બધી પબ્લિક ખૂબ રાજી છે અને એના લીધે ઘણા બધા લોકો બધા ભાજપમાં આ જોડાણા છે. વાત રહી રોજગારીની, પછી આ પવનચક્કીઓના કામ હોય એનામાં ખૂબ માણસો કમાણા છે. જેના કારણે એક હોન્ડા નહોતી એના કારણે ફોર્ચ્યુનર, સાયકલ નહોતી એના કારણે હોન્ડા, એટલે બધા મહેનત કરી છે. પણ ગુજરાત સરકારનું જે અને કેન્દ્ર સરકારની જે લોકોને એક આગળ લઈ આવવા માટે જે એમની નીતિ છે એનું કામ જોઈએ ને બધાએ અત્યારે અમને ફૂલ સાથ સરકાર આપી રહ્યા છે. જો એક તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ ખૂબ આગેવાન અને એક તાકાતવાળી વ્યક્તિ એવા હાજી સલેમાનભાઈ, પછી ગાજીભાઈ, પછી આરબભાઈ, બીજા જે દરબારો જોડાણા છે આપણે ચમનસિંહ છે, અમ્મીજી છે, બીજા અમ્મીજી છે, શાહરૂખસિંહ છે, એવા ઘણા બધા લોકો બધા કેપેસિટી વાળા. અને અમુક સીટો હતી એ 100 ને 200 વોટે અમે હારતા, 50 વોટે. તો જે મેન આગેવાન હતા એ વિસ્તારના એ આગેવાન જે લડતા હતા અહીંયા એ આગેવાન અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના કામ અને ભૂપેન્દ્રભાઈની સરકારના કામ જોઈ અને અમારા સાથે જોડાણા છે. અને ઉમેદવાર જે ઉભા રાખ્યા છે એ બધા ગોતી કામ કરી શકે, સમાજને વિસ્તારને પસંદ હોય એવી વ્યક્તિને ટિકિટ આપી છે. વાત રહી લઘુમતીને તો ભાજપને વિરોધ કે આમ છે તેમ છે બિલકુલ નહીં. 7 ટિકિટ લઘુમતીને પણ આપી છે આ વિસ્તારમાં. એટલે કોઈ ગણાથી નારાજ નથી. એટલે અમને વિશ્વાસ છે કે 100% ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત બનશે, જિલ્લા પંચાયતના 2 ચૂંટાશે. અને જે અમારા કામો બાકી છે લખપત તાલુકાના, નલિયાના, નખત્રાણાના એ 100% અમે પૂર્ણ કરશું.